વાવાઝોડા અને વરસાદ સામે ઝઝૂમી રહેલા ગુજરાત પર હવે ચક્રવાત અસનાનો ખતરો બંધાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે આજ રોજ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશ પર અરબી સમુદ્રનું ચક્રવાત ઓમાનના દરિયાકાંઠે આગળ વધવાની ધારણા છે, જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોને રેડ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે, તેમજ માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. ત્યારે આ વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી સામે આવી છે, જેમાં પરેશ ગોસ્વામીએ આ વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો ન હોવાનું અને આવતીકાલ સુધીમાં સંપૂર્ણપણે તેમાંથી મુક્તિ મળવાનું જણાવ્યું છે. તેમજ આવતીકાલ સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં વાતાવરણ ખુલ્લું થવાનું માહોલ રહેવાનું પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. તેમજ પરેશ ગોસ્વામીએ આજરોજ ગુજરાત રાજ્યમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જામનગર જેવા વિસ્તારોમાં અને કચ્છના વિસ્તારોમાં હળવો અને સામાન્ય વરસાદ પડવાની અને 40થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમજ આ વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો ન હોવાથી કોઈએ ગભરાવું નહીં તેમ પણ જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.